नमस्कार मित्रों, प्रकरण नंबर 4 सदी समतलમાં ગતિ। આજના લેક્ચરની અંદર આપણે આગળના મુદ્દાની સમજ મેળવીએ। આ પહેલા તમે લેક્ચર નંબર 2 ની અંદર અગત્યના પ્રશ્નો જેવી રીતે કે સદિશોનો સરવાળો કરવા માટેની આલેખની અથવા ત્રિકોણની રીત, સદિશનો સરવાળો કરવા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ની સમજ આપણે મેળવી દીધી। સદિશોની બાદબાકી કરવા માટે ત્રિકોણની રીતનો કઈ રીતે ઉપયોગ થાય એ પણ આપણે સમજી ચૂક્યા। શૂન્ય સદિશ એટલે શું એની પણ માહિતી આપણે લઈ ચૂક્યા છીએ। મિત્રો, હવે આજના લેક્ચરની અંદર આગળનો મુદ્દો આપણો છે 4.5 સદિશોનું વિભાજન। સદિશોનું વિભાજન મિત્રો, વિભાજન શબ્દથી તો આપણે પરિચિત છીએ કે સદિશોનું એના ઘટકોમાં વિભાજન કરી શકાય છે। તો આ સદિશોનું વિભાજન આપણે સમજવું છે, પણ એક પહેલા આપણે એક વ્યવહારિક ઉદાહરણ આપણે ભણી લઈએ। જેમ કે કોઈ સંખ્યા છે 5, આ 5નું વિભાજન આપણે એના ઘટકોમાં ઘણી બધી રીતે કરી શકીએ છીએ। જેમ કે 5નું વિભાજન, એક ઉદાહરણ હું તમને આપું તો 5નું વિભાજન બે ઘટકોમાં આપણે કરવું હોય તો એક 2 લઈએ, બીજો 3 લઈએ, તો આ 2 અને 3 5 થાય તો 5નું વિભાજન એના બે ઘટકોમાં આપણે કર્યું કહેવાય। બીજા શબ્દોમાં 2 અને 3 એ 5ના ઘટકો છે એમ કહેવાય। આવી જ રીતે મિત્રો, આપણે કોઈ સદિશ આપેલો હોય તો એ સદિશોનું એના ઘટકોમાં વિભાજન કરી શકીએ છીએ। એના માટે આપણે આકૃતિ દ્વારા સમજીશું કે ધારો કે આપણને કોઈ એક સદિશ આપ્યો છે A, આપણને અહીંયા આગળ કોઈ એક સદિશ આપ્યો છે A, યાદચ્છિક રીતે આપણે આ સદિશ લીધો, અને બીજો એક સદિશ આપ્યો છે B, આ સદિશ પણ આપણે યાદચ્છિક લીધો છે। આ બંને સદિશો સમતલમાં આપેલા છે, એટલે કે સમતલમાં આવેલા છે। મિત્રો, એની સાપેક્ષમાં આપણે એક સદિશ ધ્યાનમાં રાખીએ। આવો એક સદિશ, ત્રીજો એક સદિશ ધ્યાનમાં રાખીએ। આ સદિશને આપણે કેપિટલ A કહીએ। હવે આપણે સદિશ A નું વિભાજન કરવું છે એના ઘટક તત્વોમાં। તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું કે 5 નું વિભાજન 2 અને 3 માં થાય, પણ હવે સમજી લો કે હું 10 નું વિભાજન 2 અને 3 ઘટકો કરી 2 અને 3 ઘટકોથી 10 નું વિભાજન થઈ શકે ખરું? તો આપણો જવાબ છે ના, કે ભાઈ 10 નું વિભાજન એના 2 અને 3 ઘટકોમાં થઈ શકતું નથી। પણ એની કોઈ પ્રક્રિયા કરીને આપણે એના ઘટક તત્વોનું વિભાજન કરી શકીએ। એવી રીતે જો આ સદિશ A અને આ સદિશ B છે, તમે આકૃતિમાં એની લંબાઈ જોઈ શકો છો।
તો આકૃતિમાં એની જે લંબાઈ આપેલી છે એની સાપેક્ષમાં આપણે આ સદિશ A ની લંબાઈ ઘણી મોટી છે. એનો અર્થ એ થયો કે સદિશ A અને સદિશ B આ નાના સદિશો આ સદિશના ઘટક બની શકે નહીં. જેમ કે 2 અને 3 એ 10 ના ઘટકો ના બની શકે. અને એની તમે કઈક પ્રક્રિયા કરો, બે ઘટકને તમે 2 વડે ગુણો, કોઈ પણ સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો એની સદિશની લંબાઈ વધે. તો આ બે ઘટકોને આપણે 2 વડે ગુણ્યા તો આ થઈ ગયું 4 અને 3 ઘટકને જો હું 2 વડે ગુણું તો આ થઈ ગયો 6. હવે તમે એમ કહી શકો કે 4 અને 6 એ 10 ના ઘટકો થાય. તો એવી રીતે જો મારે સદિશ A નું વિભાજન ના ઘટકો A અને B બનાવવા હોય તો શું કરવું પડે? તો મિત્રો મારે એવું કરવું પડે કે આ સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવું પડે. આ સદિશને એની કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવું પડે. તો ધારો કે હું આ સદિશને વાસ્તવિક સંખ્યા લેમ્બડા વડે ગુણું તો આ સદિશની લંબાઈ એ જ દિશામાં લેમ્બડા ગણી મળે. એટલે આ બે સમાંતર સદિશ કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે A નો સમાંતર સદિશ લેમ્બડા A કહેવાય. સમાન સદિશ ના કહેવાય. યાદ કરો, આપણે આગળના લેક્ચરમાં જે સદિશો સમજાયા હતા એ સમાન સદિશ કોને કહેવાય? તો જે સદિશનું મૂલ્ય અને દિશા સમાન હોય એને સમાન સદિશ કહેવાય. સમાંતર સદિશ તો જે બે સદિશોની દિશા સમાન હોય, મૂલ્ય સમાન ના પણ હોય, એટલે આ બે સદિશો સમાન સદિશ કહેવાય. આપણે શું કર્યું? સદિશ A ને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણ્યું એટલે આપણને આ ઘટક મળ્યું. કેમ ગુણવું પડ્યું? કારણ કે આપણે જાણીએ છીએ કે આ સદિશની લંબાઈ અને આ સદિશની લંબાઈ નાની છે, એટલે આ બંનેનો સરવાળો કરવાથી આપણને આ સદિશ ના મળી શકે. જેમ કે 2 + 3 એટલે 10 ના મળે. એટલે આપણે આ સદિશની લંબાઈને વધારી વાસ્તવિક સંખ્યા વડે ગુણ્યું. એ જ પ્રમાણે આ જે સદિશ છે એને પણ કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણો. વાસ્તવિક સંખ્યા વડે ગુણવાથી આપણને બીજો એક સદિશ મળ્યો μb. હવે મિત્રો આપણે ધ્યાન રાખીએ કે સદિશ A જે દર્શાવ્યો છે એને ધારો કે હું OP વડે દર્શાવું તો અહીંયા એમ કહી શકાય કે સદિશ A બરાબર OP, જ્યાં O એ ટેલ છે અને P એ હેડ છે. હવે આપણે શું કરવાનું છે? તો જે સદિશ A આપણે બતાવ્યો છે મિત્રો, અને જે સદિશ A નું ટેલ O છે અને સદિશ A નું હેડ P છે, તો આપણે એવું કરવાનું છે કે આ સદિશ O ને O માંથી સદિશ O માંથી આ સદિશ A નો આ સમાંતર સદિશ દોરવો છે. સદિશ A ના ટેલ માંથી A ને સમાંતર સુરેખા આપણે દોરવાની છે, જેને લેમ્બડા વડે ગુણી છે. તો હું એને સમાંતર આ સદિશ અહીંયા આગળ મૂકી દઉં, લેમ્બડા. મિત્રો એ ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ આ જે જેટલા એકમો થયા એટલા એકમો અહીંયા પણ આપણે કાળજી રાખવાની. તો આપણે સદિશ A ના ટેલમાંથી A ને સમાંતર રેખા દોરી. એ જ પ્રમાણે સદિશ A ના શીર્ષમાંથી B ને સમાંતર, એ B ને સમાંતર, આના શીર્ષમાંથી આને સમાંતર રેખા દોરો.
તો આ શીર્ષમાંથી આપણે એને સમાંતર રેખા દોરી, અને આપણે શું કહીશું તો મ્યુ ઇન્ટુ બી. બી ને સમાંતર રેખા મ્યુ બી આપણે એના શીર્ષમાંથી દોરી, હેડમાં. જ્યારે એ ને સમાંતર રેખા સ્મોલ એ ને સમાંતર રેખા આપણે એના ટેજમાં લીધી, એના કારણે શું મળ્યું આપણને એક ત્રિકોણ મળ્યો. ધારો કે આને હું ક્યુ કહું તો ત્રિકોણની રીત તમે યાદ કરો. ત્રિકોણની રીત શું કહે છે કે આ સદિશ જે છે લેમ્બડા એ એના શીર્ષ ઉપર લેમ્બડા બી નું તેજ છે. આ સદિશના શીર્ષ પર આ સદિશનું તેજ છે, એટલે આ બંનેનો સરવાળો કરીએ તો પરિણામી સદિશ ઓપી મળે. તો મિત્રો ત્રિકોણની રીત ઉપરથી આપણે આવું કહી શકીએ કે ત્રિકોણની રીત પ્રમાણે શું કહી શકાય તો કે ભાઈ સદિશ OQ આ સદિશના શીર્ષ ઉપર સદિશ QP નું તેજ છે, એટલે વત્તા QP બંનેનો સરવાળો, તો પરિણામી સદિશ આપણને OP મળે. એનો અર્થ એ થાય કે ભાઈ લેમ્બડા એ એટલે OQ અને મ્યુ બી એટલે QP આ બંનેનો સરવાળો એ તમને સદિશ એ મળ્યો કહેવાય. તો મિત્રો એનો મતલબ એ થયો કે આપણે આ સદિશ A નું એના બે ઘટકોમાં વિભાજન કર્યું. એક ઘટક છે લેમ્બડા એ, બીજો ઘટક છે મ્યુ ઇન્ટુ બી. તો આ પ્રમાણે મિત્રો આપણે સદિશમાં વિભાજન કરી શકીએ છીએ. હવે પ્રશ્ન પૂછાય કે સદિશનું વિભાજન સમજાવો, તો હાલ જે આપણે ચર્ચા કરી એનું તમારે શાબ્દિક વર્ણન કરવાનું. પહેલા આ બે સદિશો દોરવાના, સદિશ A અને સદિશ B. તો આકૃતિમાં સદિશ A અને સદિશ B યાદચ્છિક રીતે દર્શાવેલા છે અને તે સમતલમાં છે. પછી ત્રીજો સદિશ દોરો A, મોટો સદિશ દોરવાનો, સદિશ A ને ધ્યાનમાં લો. હવે આપણે સદિશ A નું વિભાજન સદિશ A અને સદિશ B ના ઘટકોમાં કરવું છે. તો સદિશ A નું નામ આપો તમે OP. સદિશ A બરાબર OP. હવે લખીશું કે સદિશ O ના સદિશ A નું તેજ O માં A ને સમાંતર સુરેખા દોરો, જેને લેમ્બડા A કહો. સદિશ A ના શીર્ષમાંથી B ને સમાંતર રેખા દોરો, જેને કહીશું મ્યુ બી. પછી લખવાનું કે ત્રિકોણની રીત પ્રમાણે OQ વત્તા QP બરાબર OP થાય. માટે લેમ્બડા A વત્તા મ્યુ બી બરાબર A, એટલે કે મ્યુ લેમ્બડા A અને મ્યુ બી, આને લેમ્બડા કહેવાય આને મ્યુ કહેવાય. મ્યુ એટલે ધ્યાન રાખજો કે આ આપણે જે ઘટક લીધો છે લેમ્બડા, અને આને કહેવાય મ્યુ. તો લેમ્બડા A અને મ્યુ બી એ સદિશ A ના વિભાજનના ઘટકો છે એમ કહેવાય. મિત્રો આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીને, એટલે આ રીતનો ઉપયોગ કરીને કોઈ પણ સદિશ આપણને આપેલો હોય તો એ સદિશને તમે બે ઘટકોમાં વિભાજન કરી શકો. અચ્છા, કોઈ પણ સદિશ તમને આપેલો હોય તો એના બે ઘટકો તમે પરસ્પર લંબ પણ લઈ શકો છો. એટલે કોઈ પણ સદિશનું એના લંબ ઘટકોમાં પણ વિભાજન કરી શકાય. બેની જગ્યાએ ત્રણ ઘટકોમાં પણ વિભાજન થઈ શકે છે. બેની જગ્યાએ ત્રણ ઘટકોમાં પણ વિભાજન થઈ શકે છે. બે ઘટકોમાં પણ વિભાજન થઈ શકે છે. મિત્રો આ પદ્ધતિનો ઉપયોગ કરીને હવે આપણે એક મહત્વના મુદ્દા તરફ જઈએ કે ભાઈ તમે શબ્દ સાંભળ્યો હશે લંબ યામાક્ષ. લંબ યામાક્ષ એટલે શું? તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ આ લંબ યામાક્ષ છે.
જો તમે ખાલી એકલો x અક્ષ લો તો એ એક પરિમાણ થયો, ખાલી એકલો y અક્ષ લો તો એક પરિમાણ, ખાલી એકલો z અક્ષ લો તો એક પરિમાણ. પણ તમે x અને y લો તો બે પરિમાણ, y અને z લો તો પણ બે પરિમાણ, z અને x લો તો પણ બે પરિમાણ. પણ x, y અને z લો તો ત્રણેય ત્રિપરિમાણ. એટલે લંબયામક્ષ કેમ કહેવામાં આવે છે? તો ધ્યાનમાં રાખો કે આપણે જ્યારે x, y અને z ઘટકોની જ્યારે આપણે વાત કરતા હોઈએ કે ત્યારે તમે કોઈ એક યાદચ્છિક રીતે એક અક્ષ પસંદ કરો, જરૂરી નથી એક્સેસ કરો. પણ રૂઢિગત પ્રણાલી પ્રમાણે આપણે ગણીને આવ્યા છીએ કે આવી કોઈ સમક્ષિતિજ રેખા હોય તો એને તમે કયો અક્ષ કહો? તો x અક્ષ. હવે આપણે y અક્ષ પસંદ કરવો પડે, z નહીં, y. x, y, z. તો x પસંદ કર્યો, હવે y કઈ રીતે પસંદ કરશો? તો y પસંદ કરવા માટે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય અને x અક્ષને લંબ હોય તેવો એક ઘટક એક અક્ષ પસંદ કરીએ છીએ. આને મિત્રો y અક્ષ કહીએ છીએ. બે લંબયામાક્ષ છે, આ લંબયામાક એ પરસ્પર એકબીજાને લંબ છે એટલે એનો શબ્દ વપરાય છે લંબયામાક્ષ. x અક્ષને લંબ y છે અને હવે z જે છે એ x ને પણ લંબ છે અને y ને પણ લંબ છે અને એન્ટી ક્લોકવાઇઝ છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. x ને લંબ હોય, y ને લંબ હોય અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તમારે વિચારવી હોય તો કઈ થશે? આ જે બોર્ડ છે એમાંથી બહાર આવતી દિશા, તો આ પેન જે ઊભી કરી એ z અક્ષ કહેવાય. પણ તમે હવામાં z અક્ષ તો દોરી શકતા નથી, એટલે હવામાં z અક્ષ ના દોરાય એટલા માટે સરળતા ખાતર આપણે આ z અક્ષ અહીંયા દોરીએ છીએ. તો મિત્રો z અક્ષ ક્યાં છે? વાસ્તવમાં z અક્ષ એક બોર્ડમાંથી બહાર આવતી દિશામાં છે. તો આને લંબયામાક્ષ કહેવાય. તો કોઈ પણ સદિશ આપેલો હોય તો એ સદિશ ના એના લંબયામાક્ષના ઘટકોમાં પણ વિભાજન કરી શકાય છે. પણ એના માટે મિત્રો આપણે લંબયામાક્ષ ના એકમ સદિશની વાત કરવી પડશે. x અક્ષનો એકમ સદિશ, y અક્ષનો એકમ સદિશ, z અક્ષનો એકમ સદિશ અને એના ઉપરથી આપણે વિભાજન કરીશું. તો x અક્ષના એકમ સદિશને એકમ સદિશ i વડે અને માથા ઉપર આવું કરવાનું, આવું એને કેરેટ કહેવાય, કેરેટ i અને કહેવાય કેરેટ i. તો y અક્ષના એકમ સદિશને કેપિટલ સ્મોલ j અને એકમ સદિશ ઉપર આપણે આવું દોરીશું. z અક્ષના એકમ સદિશને k વડે, બીજી એબીસીડી નો k વડે દર્શાવશું. x અક્ષનો એકમ સદિશ, x અક્ષનો એકમ સદિશ મિત્રો શાના વડે દર્શાવશો? તો i ઉપર આવો એટલે શું કહેવાય? કેરેટ i, કેરેટ i. y અક્ષનો એકમ સદિશ એને કઈ રીતે દર્શાવશો? તો j ઉપર આવો એટલે એને શું કહેવાય? કેરેટ j. z અક્ષનો એકમ સદિશ ને આવી રીતે દર્શાવશું એને શું કહેશો? કેરેટ k. પણ હવે તમારા મગજમાં પ્રશ્ન ઉભો થતો હશે કે એકમ એટલે શું? વળી એકમ સદિશ એટલે શું? તો જે સદિશનું મૂલ્ય એક એકમ હોય એવા સદિશને આપણે એકમ સદિશ કહીએ છીએ. ધારો કે i કેરેટ જે છે એ એકમ સદિશ છે તો એનું મૂલ્ય એટલે માનાંક, એનું મૂલ્ય એક એકમ હોય.
આ જે એકમ સદિશ છે તો એનું મૂલ્ય 1 એકમ હોય, કે એકમ સદિશ છે એનું મૂલ્ય 1 એકમ હોય. અને પરિણામે મિત્રો આપણે આવું લખી શકીએ કે કેરેટ I માનાંકમાં, કેરેટ J માનાંકમાં, કેરેટ K માનાંકમાં ત્રણેયની કિંમત એકમ સદિશ છે એટલે 1 એકમ કહેવાય. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય એને એકમ સદિશ કહેવાય. અને આ એકમ સદિશ મિત્રો સદિશની દિશા દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. x અક્ષની દિશા દર્શાવવી હોય તો I સદિશ દોરવો પડે, કેરેટ I. y તરફ y અક્ષની દિશા દર્શાવવા માટે j દોરવો પડે, j લખવો પડે. z અક્ષની દિશા દર્શાવવા માટે k લખવો પડે. પણ x y અને z સિવાયની કોઈ દિશા હોય તો આપણે એના એકમ સદિશ તરીકે n વાપરીએ છીએ. કેરેટ ઓફ એની દિશા નક્કી ન, n ની દિશા એ જે તરફની દિશામાં હોય એ તરફની દિશા આપણે કહી શકીએ. તો મિત્રો આ એકમ સદિશ છે, એનું મૂલ્ય 1 એકમ છે, પણ એને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણો. ધારો કે 1 ને આ એકમ સદિશ એટલે 1, પણ એને 2 વડે ગુણો તો 2 એકા 2 થાય. એવી રીતે એકમ સદિશને લેમડા n વડે ગુણો તો એનું મૂલ્ય લેમડા ગણું થાય. એ મિત્રો આપણે જાણીએ છીએ. મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે એકમ સદિશ x y z ના એકમ સદિશો I J K, x નો I, y નો z, z નો k. હવે મિત્રો આપણે સમજીએ કે કોઈ પણ સદિશને એના લંબ ઘટકોમાં કઈ રીતે વિભાજન કરી શકાય તો આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. સૌથી પ્રથમ આપણે દ્વિપરિમાણની અંદર વાત કરીશું. દ્વિપરિમાણ એટલે માત્ર 2 અક્ષો. 2 અક્ષોની ચર્ચા કરી કે ધારો કે આપણને 2 અક્ષોમાં આ 2 અક્ષો પરસ્પર આપણે આ લંબ દોરી, આ x અક્ષ, આ y અક્ષ, અને ધારો કે કોઈ એક સદિશ છે, એ સદિશ આ 2 અક્ષોની વચ્ચે છે. આ સદિશ A આકૃતિમાં જોજો, x અક્ષ અને y અક્ષ એટલે દ્વિપરિમાણમાં સદિશ A નું એના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. તો આકૃતિમાં કોઈ એક સદિશ A xy સમતલમાં આવેલો છે એવું આપણે અહીંયા જણાવી શકીએ. આકૃતિમાં સદિશ A એ xy સમતલમાં આવેલો છે. હવે મિત્રો એના લંબ ઘટકમાં વિભાજન કરવા શું કરવું પડે તો સદિશ A ના શીર્ષમાંથી x અક્ષ ઉપર એક લંબ દોરો. ફરીથી સમજો, સદિશ A ના શીર્ષ ઉપર x અક્ષ ઉપર એક લંબ દોરો. ધ્યાન રાખજો, સદિશ A ના શીર્ષ ઉપર એટલે આ શીર્ષ ઉપર આપણે એક લંબ દોરીએ છીએ. સદિશ A ના શીર્ષ પરથી આપણે એક લંબ દોર્યો x અક્ષ ઉપર એટલે અહીંયા આગળ આટલો આ સદિશ મળ્યો. આપણે A નો x અક્ષની દિશાનો ઘટક, A નો x અક્ષની દિશાનો ઘટક મળ્યો. તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ કે ભાઈ સદિશ A નો x અક્ષનો ઘટક મિત્રો એની સરળતા ખાતર હું A1 કહું તો આ સદિશનો જે ઘટક મળ્યો એ A1 મળ્યો. આ સદિશ એવી જ રીતે સદિશ A ના શીર્ષ ઉપરથી y અક્ષ ઉપર લંબ દોરો તો આટલા સુધી આવ્યું. આને હું સરળતા ખાતર A2 કહું.
સરળતા ખાતર હું એને A2 કહું તો સદિશ A નો y અક્ષનો ઘટક એને હું A2 કહું. મિત્રો બરાબર અહીંયા સમજો આકૃતિમાં xy સમતલમાં એક સદિશ A આપેલો છે. હવે સદિશ A ના શીર્ષ ઉપર x અક્ષ ઉપર એક પ્રક્ષેપ અથવા લંબ દોરો અને એને A1 કહો. સદિશ A ના શીર્ષ પરથી y અક્ષ ઉપર એક લંબ દોરો એને આપણે A2 કહીએ. મિત્રો આ પ્રમાણે જ્યારે આપણને મળતું હોય ત્યારે સમજો કે આ સદિશ અને આ સદિશ એ સમાંતર સદિશ કહી શકાય. આ A2 થયું, આ બે સમાંતર સદિશ કહી શકાય. આને આ સદિશ અને આ સદિશ એ સમાંતર એટલે A1 કહી શકાય. હવે ધારો કે આને હું O કહું, આને P કહું, આને Q કહું. જુઓ આકૃતિમાં ત્રિકોણની રીત વાપરો. તો સદિશ OP ના શીર્ષ ઉપર સદિશ PQ નું ટેગ છે. એટલા માટે આપણે આવું લખી શકીએ કે સદિશ OP વત્તા સદિશ PQ બરાબર પરિણામી સદિશ OQ થાય. મતલબ શું કે ભાઈ OP એટલે A1 સદિશ વત્તા A2 સદિશ અને બરાબર A થાય. એનો અર્થ એ થયો કે A1 અને A2 એ સદિશ A ના લંબ ઘટકો. પણ હવે મિત્રો કયા અક્ષ ઉપર A1 છે અને કયા અક્ષ ઉપર A2 છે કઈ રીતે સમજણ પડે? તો એકમ સદિશના A1 એ x અક્ષ ઉપર છે. x અક્ષનો એકમ સદિશ I છે. એટલે જો હું A1 ને x અક્ષ પર મારે સંકેતાત્મક દર્શાવવું હોય તો આવી રીતે લખી શકું કે ax કેરેટ I. એવી જ રીતે આ y અક્ષ ઉપર દર્શાવવું હોય તો A2 કે ay કેરેટ j. તો અહીંયા આગળ આને આપણે બીજા શબ્દમાં ખાલી x કહીએ, આને બીજા શબ્દોમાં ખાલી ay કહીએ. પણ x અક્ષ ઉપર છે એટલે A1 બરાબર ax કેરેટ I અને A2 બરાબર ay કેરેટ j. મિત્રો એક બાબત બીજી મહત્વની સમજી લો કે જે એકમ સદિશ છે, એકમ સદિશ એ એકમ સદિશને મૂલ્ય એક એકમ છે, એનું મૂલ્ય એક એકમ છે. બીજા એકમ સદિશને દર્શાવવા માટે આપણે ઘાટા અક્ષરનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ ઘાટા અક્ષરો દર્શાવવામાં આપણને થોડી તકલીફ પડે એટલે આપણે એને આપણી રીતે ઉપર કેરેટ કરીને પણ દર્શાવી શકીએ છીએ. એકમ સદિશનું મૂલ્ય મિત્રો એક એકમ છે અને એની જે દિશા છે એ જે તે અક્ષ ઉપર આપણે મૂકી શકીએ. તો હવે સમજો સદિશ A નો x અક્ષનો ઘટક ax કેરેટ I અને y અક્ષનો ઘટક A2 બરાબર ay કેરેટ છે. તો ત્રિકોણની રીત તો આપણે વાપરી જ છે. આ ત્રિકોણની રીતની અંદર હું આમ કહી શકું કે ભાઈ ax કેરેટ I વત્તા ay કેરેટ j આને સદિશ A કહેવાય. તો આપણે શું કર્યું કે સદિશ A ના એના બે લંબ ઘટકોમાં વિભાજન કર્યું. ચાલો તમે કહો કે ધારો કે આવી રીતે x અને y ઘટક હોય અને b સદિશ આપ્યો હોય, b સદિશ તો એના લંબ ઘટકો કયા બને કહો? યાદ કરો. એક x ઘટક બને, બીજો y ઘટક બને. પણ આવું લખત ચાલે ના. bx કેરેટ I by કેરેટ j. ચલો આ સદિશનું નામ c આપ્યું હોય તો તમે શું કરશો? તો c બરાબર લખાય cx કેરેટ I વત્તા cy કેરેટ j. ચલો આને તમે d સદિશ કહેતા હોય x અને y ની વચ્ચે તો શું કહેવાય
કે ભાઈ સી dx કેરેટ આઈ વત્તા dy કેરેટ જે. હવે એક બીજી અગત્યની બાબત, ધારો કે સદિશ p y અને z ની વચ્ચે છે તો એનો ઘટક કઈ રીતે પાડશો બોલો? સદિશ p એ y અને z ની વચ્ચે છે, x અને y ની નહીં, y અને z. તો y માટે આપણે શું લખીશું? py કેરેટ i અને z માટે pz કેરેટ k. મિત્રો આ પ્રમાણે આપણે સમજ લઈ લીધી. હવે આપણે દ્વિપરિમાણમાં એના ઘટકોનું વિભાજન કર્યું છે, પણ હવે આપણે એવું સમજીએ કે ધારો કે આ સદિશ a જે છે એ x અક્ષ સાથે θ કોણ રચે છે, x અક્ષ સાથે θ કોણ રચે છે અને આપણે ax ઘટક મેળવવો છે. આ સદિશના મૂલ્યને આપણે માનાંકમાં a કહીએ. એનું મૂલ્ય માનાંકમાં આ ખૂણો θ છે. હવે તમારે આ ઘટક શોધવો છે. તો આ θ ખૂણાની પાસેની બાજુ cos θ એટલે એની પાસેની બાજુ એટલે કઈ થયું? ax થયો અને ભાગ્યા કર્ણ, કર્ણ એટલે a થયો. cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ax બરાબર a cos θ થાય. ચલો એ જ પ્રમાણે એનો y ઘટક, આ y ઘટક છે ay, આ y ઘટક, આ y ઘટક, આ y ઘટક. તો શું કરશો? તો સામેનો ઘટક, θ નો સામેનો ઘટક થયો, આ સામેનો, આ પાસેનો. તો સામેના ઘટક માટે શું વાપરશો? sin θ. અને sin θ બરાબર શું લખશો? તો કે સામેની બાજુ એટલે ay અને પાસેની બાજુ એટલે a અને પરિણામે ay બરાબર a sin θ. તો તમે એવું ધ્યાનમાં રાખો કે આપણે કોઈ પણ સદિશના લંબ ઘટકોને બે રીતે બતાવી શકીએ. કોઈ પણ સદિશના લંબ ઘટકોને એક એકમ સદિશના રૂપમાં બતાવી શકીએ, બીજું થીટાના સ્વરૂપમાં પણ બતાવી શકીએ. કોઈ પણ સદિશના લંબ ઘટકોને ax ay એકમ સદિશના રૂપમાં axi ay નંબર 1 અને બીજી રીતે થીટાના સ્વરૂપમાં x અક્ષનો ઘટક એટલે a cos θ અને y અક્ષનો ઘટક એટલે a sin θ. પણ ક્યારે બરાબર લક્ષમાં રાખજો, cos sin ક્યારે વાપરી શકો? કે જ્યારે θ x અક્ષ સાથે ખૂણો બનતો હોય ત્યારે. તો જો ખૂણો x અક્ષ સાથે બનતો હોય, જો ખૂણો x અક્ષ સાથે બનતો હોય તો એનો x ઘટક a cos θ અને y ઘટક a sin θ થાય. ચલો આ વાત થઈ દ્વિપરિમાણ. હા, હવે એનું મૂલ્ય પણ આપણે મેળવી શકીએ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે. કાટકોણ ત્રિકોણનો પાયથાગોરસનો સિદ્ધાંત એટલે OQ નો વર્ગ, આ કર્ણનો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. પાયથાગોરસનો સિદ્ધાંત શું કે કાટખૂણો બનાવતી બે બાજુ, કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એટલે OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ એ કર્ણના વર્ગ બરાબર થાય. તો એનો અર્થ એ થયો કે OQ નો વર્ગ એટલે મિત્રો તમે માનાંકમાં e નો વર્ગ અથવા ખાલી e નો વર્ગ પણ લખી શકો. બરાબર OP નો વર્ગ એટલે ax નો વર્ગ અને વત્તા ay નો વર્ગ અને પરિણામે માનાંકમાં a અથવા a બરાબર વર્ગમૂળમાં ax નો વર્ગ વત્તા ay. ચલો મિત્રો આ જે વાત થઈ દ્વિપરિમાણમાં વાત.
પણ હવે કોઈ આપણને એમ કહે કે ભાઈ સદિશ એ ત્રિપરિમાણમાં આપ્યો છે તો એના ઘટકો કયા થશે? ત્રિપરિમાણ એટલે x અક્ષમાં, y અક્ષમાં, z અક્ષમાં, i j k. તો સદિશ એ ત્રિપરિમાણમાં છે તો આપણે એમ કહી શકાય કે એનો x ઘટક ax caret i, y ઘટક ay caret j અને z ઘટક az caret k. ત્રણ પરિમાણ 1 2 અને 3. b સદિશ ત્રણ પરિમાણમાં આપ્યો હોય તો શું લખી શકાય કે b બરાબર ay caret i વત્તા bx caret i વત્તા by caret j વત્તા bz caret k. c આપ્યો હોય તો cx caret i વત્તા cy caret j વત્તા cz caret k. આ ત્રણ ઘટકો લખી શકાય. હવે ત્રણ પરિમાણની અંદર ધારો કે આપણે એવું સમજીએ કે અહીંયા કોઈ સદિશ આપેલો છે, એ સદિશ એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવતો હોય, y સાથે બીટા ખૂણો બનાવતો હોય અને z સાથે ગેમા ખૂણો બનતો હોય. સદિશ એ x સાથે આલ્ફા ખૂણો બનાવે તો એનો ax ઘટક થાય a cos આલ્ફા. જો એ b સાથે બીટા ખૂણ બનાવતો હોય તો એનો y સાથે તો ay બરાબર a cos બીટા અને z સાથે ગેમા ખૂણો બનાવતો હોય તો a cos. મિત્રો સાથે સાથે એનું મૂલ્ય કહી શકાય તો માનાંકમાં a બરાબર વર્ગમૂળ કરી દેવાનું. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ. ચલો b નો મૂલ્ય તો વર્ગમૂળમાં bx નો વર્ગ વત્તા by નો વર્ગ વત્તા bz નો વર્ગ. c નું મૂલ્ય cx નો વર્ગ વત્તા cy નો વર્ગ વત્તા cz નો વર્ગ. તો આ સમજી ગયા છો, બહુ મહત્વની બાબત છે. આગળની બાબત જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ વખતે એ બાબત તમે અહીંયા લક્ષમાં રાખજો. મિત્રો એક હવે નાનકડી બાબત અહીંયા લઈ લઈએ કે સદિશોની બેઝિક રીત. સદિશોની બેઝિક રીત થી સરવાળો કઈ રીતે થાય તે એક બાબત આપણે લઈ લઈએ કે ભાઈ સદિશોનો સરવાળો કરવા માટેની બે રીત છે. એક ત્રિકોણની રીત ભણી ગયા. હવે બીજી રીત છે કે બેઝિક રીતથી એનો સરવાળો કરો. બેઝિક રીત એટલે સામાન્ય રીત, પણ એની અંદર ધારો કે તમને જે સદિશ આપ્યો છે એ દ્વિપરિમાણમાં આપ્યો છે. બે સદિશ તમને આપેલા છે, બે સદિશ, એક સદિશ a આપ્યો છે, એક સદિશ a આપ્યો છે અને બીજો સદિશ b આપ્યો છે. બંને સદિશો xy સમતલમાં છે, x અને y અક્ષની વચ્ચે. તો આપણે શું કર્યું? સદિશ a ના ઘટકો વિચારીશું ax caret i વત્તા ay caret j. b ના ઘટકો વિચારીશું bx caret i વત્તા by caret j. હવે તમે એમ કે એનું બેઝિક રીતનો ઉપયોગ કરો તો સદિશ a વત્તા b કરવો છે. આપણે બેઝિક રીત કહેવાય આને. તો પહેલો કૌંસ એટલે a નો ax caret i વત્તા ay caret j અને બીજો કૌંસ એટલે b નો bx caret i વત્તા by caret j. પણ મિત્રો ai ઘટકો નજીક લાવીએ તો ax caret i વત્તા bx caret i આ બંને ઘટકોને નજીક લીધા. એવી રીતે y ઘટકોને નજીક લાવીએ તો થશે ay
કેરેટ જે વત્તા BY કેરેટ જે. તો આઈ ઘટકોને બહાર કાઢી દઈએ, પછી વત્તા જે. આઈ ઘટક એટલે x ઘટક, કોનો? A નો, તો ax. આઈ ઘટક એટલે x ઘટક, કોનો? B નો, તો વત્તા bx. જે ઘટક એટલે A નો, કયો? ay. B નો કયો? by. આ બે ઘટકો મેં એનો સરવાળો થયો. હવે સમજી લો કે આ સદિશ છે ત્રિપરિમાણમાં છે, x y z. તો ત્રીજો ઘટક તમારે ઉમેરવો પડે. ત્રીજો ઘટક કયો આવશે? તો કે k. k એટલે z ઘટક. તો અહીંયા શું થશે? az વત્તા bz. મિત્રો આ પ્રમાણે એનો સરવાળો થયો. બાદબાકી કરવી છે તો સદિશ a માઈનસ સદિશ b. મહત્વની બાબત એ તો પહેલા માં તમે ax કેરેટ i વત્તા ay કેરેટ j એટલે a ના ઘટકો લખ્યા. બીજો કૌંસ કરું b ના bx કેરેટ i વત્તા by કેરેટ j. પણ બે a અને b વચ્ચે માઈનસ છે. માઈનસ છે એટલે હવે જો તમે ax કેરેટ i વત્તા ay કેરેટ j બાદબાકી એટલે આ કૌંસ ખુલશે એટલે bx કેરેટ i અંદરનો પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જશે એટલે by કેરેટ j. હવે મિત્રો આ બે ઘટકો x અક્ષ નજીક લાવો તો ax કેરેટ i માઈનસ bx કેરેટ i. y ઘટકો નજીક લાવો તો વત્તા ay કેરેટ j માઈનસ by કેરેટ j. તો i કોમન આવશે તો ax માઈનસ bx કેરેટ i વત્તા ay માઈનસ by કેરેટ j વત્તા જો ત્રણ પરિમાણ હોય તો az માઈનસ bz કેરેટ. મિત્રો સરવાળો અને બાદબાકી કઈ રીતે થાય સમજી લો. ધારો કે a અને b બે ઘટકો હોય તો બે કૌંસ i નો અને j નો કરવાનો. સમજો, યાદ રાખો. દાખલા ગણવાની સીધી પદ્ધતિ. i નો કૌંસ, બીજો j નો કૌંસ. i ના ઘટકો ax bx, j ના ay bi. જો ત્રણ પરિમાણ હોય તો az bz. પણ બાદબાકીમાં તમારે બે કૌંસ વચ્ચે હંમેશા પ્લસ જ આવે. i નો કૌંસ અને j ના કૌંસ વચ્ચે પ્લસ, તો માઈનસ ક્યાં આવે? બે ઘટકોની બાદબાકી ax માઈનસ bx, ay માઈનસ by, az માઈનસ. મિત્રો એટલે આપણે એને સમજી શકીએ કે ભાઈ આ જે ઘટક છે એને એક નામ આપીએ rx. આ ઘટક છે એનું એક નામ આપણે આપીએ ry. તો આવું કહી શકાય કે સદિશ r બરાબર rx કેરેટ i વત્તા ry કેરેટ j. અને જો ત્રીજો ઘટકનું તમે નામ આપવા માંગતા હોય તો કહેવાય rz કેરેટ. હવે જ્યારે મૂલ્ય શોધવાની વારી આવે મિત્રો, મૂલ્ય શોધવાની વારી આવે એટલે મૂલ્ય એટલે સમજી લેવાનું કે ભાઈ વર્ગમાનાંક અને વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ આ એનું મૂલ્ય છે. તો મિત્રો આ પ્રમાણે આપણે માહિતી લઈ શકીએ. હવે ધારો કે એક સામાન્ય બાબત આપણે બીજી સમજી લઈએ. છેલ્લી બાબત આપણે ધારો કે બે સદિશો તમને આપ્યા છે, ત્રણ સદિશો. આપ્યા છે એમાં ધારો કે આપણે સમજીએ કે પહેલો સદિશ a, બીજો સદિશ b, ત્રીજો સદિશ c. આ આવે ધારો કે ax કેરેટ i વત્તા ay કેરેટ j વત્તા az કેરેટ k. આ આવે bx કેરેટ i વત્તા dy કેરેટ j વત્તા dz કેરેટ k. આ આવે cx કેરેટ i વત્તા cy કેરેટ j વત્તા cz કેરેટ k.
બોલો આ ત્રણે ત્રણ ઘટકોનો આપણે સરવાળો કરવો હોય સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C, તો એનો x ઘટક જેનો tx તો કયો થાય? તો આ રહે. એટલે કે ax વત્તા bx વત્તા cx. y ઘટક કયો થાય? તો કે ay વત્તા by વત્તા cz. z ઘટક કયો થાય? તો az વત્તા bz વત્તા આ cy અને આ cz. આ સરવાળો. પણ કોઈ એમ કે ના ભાઈ સદિશ a વત્તા b માઈનસ c કરવા છે, બાદબાકી. તો આ છેલ્લા ઘટક આ બંનેનો સરવાળો કરવાનો થાય તો ax અને bx નો સરવાળો થાય, પણ એમાંથી cx બાદ, c ને બાદ કરવાનો થાય. એવી જ રીતે એનો y ઘટક શોધવો હોય તો ay વત્તા by ઓછા cy, az વત્તા bz ઓછા c. તો મિત્રો જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે બે કૌંસ કરવાના. જો બે દ્વિપરિમાણ હોય તો i અને j અને એના ઘટકોનો સરવાળો. બાદબાકી કરવા હોય તો પણ બે કૌંસ કરવાના, બે કૌંસ વચ્ચે સરવાળો અને પછી એના ઘટકોની બાદબાકી. માઈનસ હોય પ્લસ, હોય માઈનસ હોય પ્લસ, પછી ઘટકો લખવાના. યાદ રાખજો, બહુ મહત્વનું છે. આના ઉપર આધારિત દાખલા આપણે ગણવા પડશે. એટલે એકદમ સરળ રીત છે, કોઈ અઘરી નથી. જ્યારે તમે ઘટકોનો સરવાળો કરતો હોય તો x નો ઘટકનો સરવાળો થાય, આનો ax ને આનો by નો સરવાળો ના થાય. તો આ બાબત આપણે અહીંયા આગળ કાળજી રાખીશું. મિત્રો આ પ્રમાણે એનો x ઘટક, y ઘટક અને z ઘટક આપણે મેળવી શકીએ. તો આપણે બીજો સદિશોનો સરવાળાની બીજી રીત આપણે ભણી ગયા. હવે આગળના લેક્ચરની અંદર ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની આપણે ચર્ચા કરીશું, જે સ્થાન સદિશો અને સ્થાનાંતર સદિશ વિષય ઉપરની છે અને વેગ ઉપરની છે. એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.